તો જય માતાજી મિત્રો, અમે કીધું હતું કે અમે કેદારનાથથી ઉતરીને અમે તુંગનાથ જશું. તો અમે સવારે ફ્રેશ થઈને તુંગનાથ માટે નીકળી ગયા છીએ. તો મિત્રો આજના વિડીયોમાં તો કશું બીજું કોઈ વચ્ચે જોવાલાયક સ્થળ નથી આવતું, બરાબર. તો તમે વચ્ચે ખાલી રસ્તાનો આનંદ લો, નજારા કેવા છે ખાલી તમે જુઓ, એકદમ બ્યુટીફુલ વ્યૂ છે, બરાબર. તો બીજું કોઈ તો રસ્તામાં આવતું નથી, એટલે અમે કોઈ ઊભા નથી રહેવાના, બરાબર. વચ્ચે બ્રેક માટે અમે ઊભા રહીશું, બરાબર, નાસ્તો કરવા માટે. પછી તમને આગળનું બતાવીશું તો સુધી તમે રસ્તાનો આનંદ લો, ખાલી એકદમ બ્યુટીફુલ વેધર છે અત્યારે તો, બરાબર. તો મિત્રો અમારા ડ્રાઈવર એવું કહેતા હતા કે તમે આ તુંગનાથના રસ્તા એવા છે તે વચ્ચે જાનવર પણ જોવા મળી શકે છે, બરાબર. તો આપણને જોવા મળશે તો વિડીયોમાં બતાવીશું, બરાબર. કેમ કે રસ્તા ખૂબ જ ભયાનક હતા એટલે અમે ક્યાંય સ્ટે કર્યો નથી, એટલે બરાબર. તો ભાઈઓ, તમે ટ્રાવેલિંગના શોખીન હોય, જો રસ્તાના શોખીન આવા હોય નેચરના, તો ખરેખર તમારે ઉત્તરાખંડમાં તુંગનાથ મિસ કરવું ના જોઈએ, બરાબર. તો તુંગનાથ ખરેખર તમારે આવવું જોઈએ, કેમ કે અહીંના રસ્તા જે ખૂબસૂરત છે ને તે આવા રસ્તા ક્યાંય જોવા તમને નહીં મળે, બરાબર. તો અમે જ્યાં જઈએ છીએ તુંગનાથ, એ મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. તો ત્યાંના રસ્તા અમે તમને ત્યાં જઈને તમને બતાવીશું કે ત્યાંનું વેધર કેવું છે, ત્યાંના ઉપરના રસ્તા કેવા છે, બરાબર. ત્યાં સુધી તમે વિડીયોનો આનંદ લો. તમને એક માહિતી આપી હતી, જો તમે અહીંયા રાત્રે આવો તો એકદમ સાવધાનીથી આવો, બરાબર. કેમ કે રસ્તા અહીંયાના ખૂબ જ ભયાનક છે મિત્રો. તો અમે તો દિવસે સવારે વહેલા નીકળી ગયા હતા, બરાબર. તો વચ્ચે અમે સ્ટે કર્યો, વિડીયો બનાવ્યા. તો તમે જુઓ અહીંયાનું વેધર જુઓ તમે. અમે તો અહીંયા વિડીયો રીલ્સ બનાવી બધી, બરાબર. અમે રીલ્સ બનાવીને પછી આગળ જઈએ છીએ. હવે તુંગનાથ પહોંચી જવાયા છે, બરાબર મિત્રો. અમે તો હવે પછીનો વિડીયોમાં અમે તમને તુંગનાથ ટ્રેક બતાવીશું, ચંદ્રશિલા બતાવીશું અને તુંગનાથ મંદિરના દર્શન કરાવીશું, બરાબર મિત્રો. તો તમે આગળના વિડીયો જોતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જય માતાજી.